નમસ્કાર દર્શક મિત્રો, આરએચપીસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરતા ધમકી સમાચાર પર। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામના જલારામ ફળિયામાં વીજ પુરવઠાના હાઈ વોલ્ટેજના કારણે અનેક વીજ ઉપકરણો ફૂંકાયા। એસી, ટીવી, પંખા સહિતના ઇલેક્ટ્રિશિયન ફૂંકાયા હોવાના આક્ષેપ। ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર નવનિર્માણ પામી રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ ધસી પડી। દિવાલ નીચે દબાઈ જતા 4 પૈકી પિતા પુત્રનું ઘટના સ્થળે મોત। મૃતકની સહાયને લઈને પરિવારજનોનો બિલ્ડરની સાઈડ ઉપર મોટો હોબાળો। 1 કરોડની માંગણી સામે 25 લાખમાં મામલો થાળે પડ્યો। ભરૂચમાં પ્રથમ વરસાદમાં જ ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ભરૂચમાં પ્રથમ વરસાદે જ કસક ગળનારું ઉભરાયું। શાકભાજીની લારીવાળાઓએ વરસાદી પાણીના નિકાલ માટે તનતોડ કરી મહેનત। શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ કાદવ કીચડવાળો બનતા અનેક લોકો ફસાયા। શાળા, કોલેજે અને નોકરિયાતે નીકળેલા વાહન ચાલકો કાદવ કીચડમાં પટકાયા। સ્થાનિકોનો હોબાળો। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામ્યો છે। મુસ્તફા સૈયદ નામના યુવાને પોતાના નિવાસ સ્થળે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું। આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પરિવારજનો અને સ્થાનિકોમાં ઘટનાને લઈને શોકની લાગણી વ્યાપી ગઈ છે। ઘટનાની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી। 22 વર્ષીય મુસ્તફા સૈયદે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું રહસ્ય હાલ અકબંધ છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર વર્ષો પુરાની બીટીએમ મિલની જગ્યા ઉપર બિલ્ડર દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર નિર્માણ પામી રહ્યું હોય અને બિલ્ડરે ફરતે દિવાલ ઉપર જ દિવાલ ઊભી કરી નજીકના લોકોનું જીવન જોખમમાં મૂકતા મધ્યરાત્રિએ ઘરમાં મીઠી નીંદરમાં પરિવાર ઊંઘતો હોય ત્યારે જ બિલ્ડરની દિવાલ મકાન ઉપર તૂટી પડતા મકાનના 4 સભ્યો દબાઈ જતા 2 મહિલાનો બચાવ થયો, પરંતુ મકાનના કાટમાળમાં પિતા પુત્રનું ગંભીર ઈજાના પગલે મોત થતા સ્થાનિકોએ કાટમાળ દૂર કરી પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના પરિવારને સહાયની માંગ સાથે બિલ્ડરની ઓફિસે ભારે હોબાળો મચાવતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। ભરૂચના એમજી રોડ ઉપર આવેલી બીટીએમ મિલ કમ્પાઉન્ડમાં બિલ્ડર દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય અને આજ બીટીએમ મિલની ફરતે જે દિવાલ હતી તે પણ 100 વર્ષ પુરાની હોય અને તે દિવાલ દૂર કરીને જમીનમાંથી દિવાલ ઊભી કરવાને બદલે તે જ દિવાલ ઉપર વધુ ઊંચાઈવાળી દિવાલ ઊભી કરી દેવાતા મોડી રાત્રિએથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસવા સાથે બિલ્ડરે તમામ માટી દિવાલ તરફ એકત્ર કરતા માટીનું ભારણ વધવાના કારણે દિવાલ રહેણાંક આલી માતરિયા તળાવ તરફ ધસી પડતા એક મકાનમાં ઊંઘતા પરિવારના 4 સભ્યો દબાઈ જતા મહિલાઓની ચીચિયારોથી મોડી રાત્રિએ લોકો દોડી આવી 2 મહિલાઓને બચાવી, જ્યારે મકાનમાં ઊંઘતા 21 વર્ષીય આશીષ અશ્વિન વસાવા તથા તેમના પિતા અશ્વિન વસાવાનું દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે મોત થતા પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બિલ્ડરની લાપરવાહીના કારણે પિતા પુત્રનું મોત થતા સ્થાનિક લોકોએ પણ મૃતકના પરિવારને સહાયની માંગ સાથે આદિવાસી નેતાઓ, ભાજપ કોંગ્રેસના રાજકીય નેતાઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા બાદ 1 કરોડની સહાયની માંગ વચ્ચે સવારે 11 થી 3 વાગ્યા સુધી બિલ્ડરની ઓફિસ બહાર મૃતકના પરિવારો અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યા બાદ 2 મૃતકો વચ્ચે 25 લાખ રૂપિયાની સહાય બિલ્ડર દ્વારા જાહેર કરાતા લોકોનો ગુસ્સો થાળે પડ્યો હતો। મારું નામ રમેશ છે। મારા જમાઈના ભાણેજ મરી ગયા છે એટલે દિવાલ પાડવાથી મરી ગયા છે। સાંજે મેં જીસીબીની મદદ માંગી પણ કોઈ આપી નહીં। જો જીસીબી આપ્યું હોત તો એક બચી જશે। તો રાતે અમે 2 વાગે કાઢીને સિવિલમાં લઈ ગયા। સિવિલમાં બધા દોડ્યા, બધા જોયું કે ભાઈ આ ગયા છે। હવે મેં પીએમ કરાવ્યું, આ કરાવ્યું, મને કહે કે 2 લાખ રૂપિયા આપો।
અહીંથી બોડી હટાવવું નહીં. મને જઈશું 60 લાખ રૂપિયા નહીં આપે જઈશું અહીંથી બોડી હટાવવું નહીં. મારી છોકરીની જિંદગી છે અને મારી જિંદગી પાલવી પડશે. હવે એટલે મારી માંગણી એટલી છે કે મને 60 આપે તો હું હટાવું. બરાબર. ઘટના એ બની કે અહીંયા જે શોપિંગ નું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કહેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે. માંગે છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે. એમને એ માંગ છે અમારી. એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે. હવે જે બેન છે એકલા પડી ગયા છે. હા, એની દાદી છે બીજી, બસ થતું નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે તારીખ 1 જુલાઈ નેશનલ ડોક્ટર ડે નિમિત્તે ડોક્ટરના સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં ડોક્ટર વ્યવસાય પ્રત્યે આદર, કૃતજ્ઞતા, સેવાભાવની ભાવના વિકસાવવાનો હતો. આ પ્રસંગે ભરૂચ બાયપાસ ચોકડી ખાતે આવેલી સિટી કેર હોસ્પિટલના જાણીતા તબીબો ડોક્ટર ગુરરેશ દભોઇયા, ડોક્ટર સાનિયા મુલ્લા તથા ડોક્ટર સાલિહા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સારા પરિવાર દ્વારા તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ, વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિનો જીવન પરિચય કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેચ ભરૂચ ચેપ્ટરના ડોક્ટર વંદના સેઠીએ વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિ ગૌરવ જાદવ અને ઋતુજા કોલોએ મ્યુઝિયમ ઓન વ્હીલ્સની સંકલ્પના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયના અમૂલ્ય વારસાને પહોંચાડવાનો આ એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ છે. મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળીને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તથા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આજરોજ શાળાના પટાંગણમાં શૈક્ષણિક વર્ષ 2026-27માં નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ તેમજ કડિયા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય, વાલી મંડળના સભ્ય તેમજ વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓને પુસ્તક અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને પણ ભેટ આપીને આવકારવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય શ્રી મલેક મુસ્તાન હુસેન તરફથી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને કન્યા કેળવણીની હિમાયત કરતા કન્યા કેળવણી પર ભાર આપવામાં આહ્વાન કર્યો હતો. તેમજ શાળા પ્રવેશોત્સવ અને સાથે સાથે મહેરબાન સરકારશ્રી તરફથી મળતી વિવિધ યોજનાઓ દ્વારા સ્કોલરશિપ અને શાળામાં બાળકો ફરજિયાત 100% હાજરી આપે અને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનાર સમયમાં શાળા સંસ્થા પોતાની કટિબદ્ધતા શું છે તે પણ પ્રાસંગિક પ્રવચન આપી સર્વને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જન્મ થવાના પહેલા જ આવવા દેતા નથી. ખોટું છે, પરંતુ દીકરીઓને પણ આ દુનિયામાં ભણવાનું, જીવવાનું અને આપવાનો અધિકાર છે. બેટી બચાવો, બેટી પઢાઓ. આ નારાનો પ્રથમ ઉદ્દેશ જ એ છે કે દીકરીઓ શાળાએ જાય, ભણે, આગળ અને પોતાના પગ પર ઊભી થાય. પરંતુ
હવે એવું નથી. એક દીકરી જ્યારે ભણે છે ત્યારે તે પોતાના માટે આજ રોજ બુધવાર તારીખ 1 જુલાઈ 2026ના રાષ્ટ્રીય ડોક્ટર ડે તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડેની ઉજવણી નિમિત્તે ભરૂચની નામાંકિત સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચની ઓફિસ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ તરીકે પસંદગી પામેલ ભરૂચની નામાંકિત પરિશ્રમ પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડોક્ટર વનરાજસિંહ મહિડાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના પ્રમુખ ડોક્ટર આઈએ ખાન સાહેબ તથા નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તસીનમબેન કાબીવાલાનું પણ સન્માન કરાયું હતું. ત્રણેય સન્માનિત મહાનુભાવોએ સન્માનના પ્રતિભાવ આપતા વસીમ શેખ દ્વારા સંસ્થાના 42 વર્ષના ઇતિહાસ અને કાર્યોની રજૂઆતને બિરદાવી અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યના પ્રજાલક્ષી કાર્યોમાં તેઓ સંસ્થાને તન મન અને ધનથી મદદરૂપ રહેશે એવી બાહેધરી આપી હતી. ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2,45,00,000ના ખર્ચે 6 સીસી રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યોથી ગામની વિવિધ સોસાયટીઓમાં રહેતા હજારો નાગરિકોને અવરજવરની વધુ સારી સુવિધા મળશે. ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી. હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધે રેસિડેન્સી સહિત ચાવજ પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં અચાનક વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજ આવતા 25થી વધુ મકાનોમાં ભારે નુકસાન થયું હતું. વીજ પાવર વધી જતા અનેક ઘરોમાં ફ્રીજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા રહેવાસીઓને આર્થિક ફટકો પડ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગ્રામજનોએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓની બેદરકારીનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠાની સમસ્યા અને હાઈ વોલ્ટેજની ફરિયાદો છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અસરગ્રસ્ત પરિવારોને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી તાત્કાલિક વળતરની ચૂકવણીની માંગ સ્થાનિકોએ ઉઠાવી છે. સાથે જ વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ માંગ કરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે તેમજ વીજ કંપનીની કચેરીનો ઘેરાવો કરવાની પણ ફરજ પડશે. આમોદ તાલુકાના આછોદ ગામમાં મહિલાઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભો કરે તેવી ઘટના સામે આવી છે. ગામના યાસીન ઉસ્માન પટેલ નામના વ્યક્તિએ પોતાની પત્ની તસ્લીમાબેનને અવારનવાર મારપીટ કર્યા બાદ ફરી એકવાર ઢોર માર મારતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ પતિ દ્વારા કરવામાં આવેલી નિર્દય મારપીટમાં ઈજાગ્રસ્ત થયેલી તસ્લીમાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા 112 ઇમરજન્સી સેવામાં પણ જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્તર પર પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ સ્થળ પર નીકળી જતા જ આરોપીએ ફરીથી પોતાની પત્ની પર હુમલો કરી ઢોરમાર માર્યો હતો. એવું જ નહીં, ઝઘડો છોડાવવા વચ્ચે પડેલી 2 મહિલાઓને પણ આરોપીઓએ તમાચા અને ઢીકા માર મારી ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના માત્ર પારિવારિક ઝઘડો નથી, પરંતુ મહિલાઓની સામે વધી રહેલી હિંસાનું ગંભીર ઉદાહરણ છે. પોલીસ કાર્યવાહી બાદ પણ જો આરોપી ફરીથી હુમલો કરવાની હિંમત કરે તો કાયદાનો ભય ક્યાં છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મહિલા સાથે આવી ઘટના ન બને. તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમના સગા સંબંધીઓની અપીલ છે.
ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસતા સવાર થતાં જ ઉમરાજ અને નંદેલાવ ગામને જોડતા શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ કાદવ કિચડ માર્ગ બનતા સવારે શાળા કોલેજ અને નોકરિયાતે નીકળેલા લોકોના વાહનો ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવા સાથે તંત્રના વિકાસ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવા સોસાયટીના લોકો મેદાને ઉતર્યા હતા. ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએથી જ ચોમાસાની સિઝનનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ પવન સાથે જ વરસાદ વરસતા ઉનાળાની આકરી ગરમીથી નગરજનોએ રાહત મેળવી હોય તેમ વરસાદ વરસતા જ સવારે ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી 50થી વધુ સોસાયટીના લોકો પોતાના વાહનો લઈ શાળા કોલેજ અને નોકરિયાતે નીકળતા સમગ્ર માર્ગ કાદવ કિચડમાં ફેરવાઈ જતા લોકોના વાહનો સાથે લોકો પણ ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવતા આખરે ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાળકોની પરીક્ષા આવનાર છે અને સ્કૂલ અવરજવર માટે પણ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો હોય તેમ પ્રથમ વરસાદે જ ભરૂચના કસક ગન્નારામાં પાણીનો ભરાવો સર્જી દેતા ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેમ વરસાદી પાણીનો નિકાલ શાકભાજીની લારીવાળાઓ કરી રહ્યા હોવાના દ્રશ્યો વચ્ચે વરસાદી પાણીમાં 50થી વધુ વાહનો ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અને જેની રાહ જોઈને બેઠા હતા તેવા મેહુલિયાની પધરામણી બપોરે થતાં જ ધોધમાર વરસાદ વરસતા ભરૂચમાં માર્ગો ભીના થવા સાથે વરસાદી માહોલ જામતા પ્રથમ વરસાદે જ ભરૂચના કસક ગન્નારામાં વરસાદી પાણી ભરાતા ગન્નારામાં પસાર થતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોમાં સાયલેન્સરોમાં પાણી ફરી વળતા અનેક વાહનો ફસાઈ જતા 50થી વધુ વાહનોને સ્થાનિકોએ અને લોકોએ પાણીમાં બહાર લાવી ધક્કા મારી ચાલુ કરવાના પ્રયાસો કર્યા હતા. જોકે પ્રથમ વરસાદે જ કસક ગન્નારામાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરવા નગરપાલિકા આવી ન હોય પરંતુ માર્ગ ઉપર શાકભાજીનો વ્યવસાય કરતા શાકભાજીના વેપારીઓએ નજીકમાંથી પાવડા વડે પાણીના નિકાલ કરવાના પ્રયાસો શરૂ કરતા ધીરે ધીરે વરસાદી પાણીનો નિકાલ થતાં કસક ગન્નારામાં ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનો ધીરે ધીરે રાબેતા મુજબ થતાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થઈ હતી. ભરૂચ નગરપાલિકા દર ચોમાસાની સિઝન પૂર્વે 27 જેટલી વરસાદી કાંસોની સફાઈ પાછળ 50 લાખ રૂપિયાનું એંધાણ કરતી હોય છે. છતાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેતા તેમ પ્રથમ વરસાદમાં જ કસક ગન્નારામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા કાચ સફાઈમાં પણ ગોબાચારી થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામના જલારામ ફળિયામાં વીજ પુરવઠાના હાઈ વોલ્ટેજના કારણે અનેક વીજ ઉપકરણો ફૂંકાયા. એસી, ટીવી, પંખા સહિતના ઇલેક્ટ્રિશિયન ફૂંકાયા હોવાના આક્ષેપ. ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર નવનિર્માણ પામી રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ ધસી પડી. દિવાલ નીચે દબાઈ જતા 4 પૈકી પિતા પુત્રનું ઘટના સ્થળે મોત. મૃતકની સહાયને લઈને પરિવારજનોનો બિલ્ડરની સાઈડ ઉપર મોટો હોબાળો. 1 કરોડની માંગણી સામે 25 લાખમાં મામલો થાળે પડ્યો. ભરૂચમાં પ્રથમ વરસાદમાં જ ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ભરૂચમાં પ્રથમ વરસાદે જ કસક ગરનારું ઉભરાયું. શાકભાજીની લારીવાળાઓએ વરસાદી પાણીના નિકાલ માટે તનતોડ કરી મહેનત. શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ કાદવ કિચડવાળો બનતા અનેક લોકો ફસાયા. શાળા કોલેજે અને નોકરિયાતે નીકળેલા વાહન ચાલકો કાદવ કિચડમાં પટકાયા. સ્થાનિકોનો હોબાળો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.